નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપની ગરીબ વિરોધી વીબી ગ્રામજી કાયદાના વિરોધમાં આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને રોજગારીનો અધિકાર આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળ પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું છે. વીબી ગ્રામજી કાયદાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. નવો કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા, કામદાર, દલિત અને આદિવાસી સમુદાયો સાથે દગો છે. દુષ્કાળ, પૂર, આદિવાસી વિસ્તાર, શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાને જીવનરેખા સમાન હતી. કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવ કાર્યક્રમની ઘોષણા કરી છે. આ નવો કાયદો મનરેગાએ ખતમ કરવાનું કાવતરું છે અને તેને તાત્કાલિક પાછો ખેંચીને મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. નવા કાયદામાં વીબીનો અર્થ વિકસિત ભારત નહીં પરંતુ વિનાશ ભારત છે અને જીનો અર્થ કેન્દ્રીકરણની ગેરંટી છે, જેમાં રાજ્ય સરકારની સમિતિ વિના 60-40 ફંડિંગ રેશિયો નક્કી કરવો એ બંધારણના અનુચ્છેદ 258નું ઉલ્લંઘન છે. આ કાયદાની વૈધતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે. મનરેગા 2005માં સર્વસંમતિથી પસાર થયો હતો, જેનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો. તે સમયે સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણસિંહ હતા. તેમની ભલામણો સ્વીકારીને જ કાયદો અમલમાં મુકાયો હતો, પરંતુ બીજેપીએ તેને જ નાબૂદ કરી દીધો. નવા કાયદા પ્રમાણે રોજગાર હવે અધિકાર નથી, સરકારની મરજી પર નિર્ભર થઈ ગયો છે. ગ્રામસભા અને પંચાયતોની સત્તા છીનવી લઈને બધો નિર્ણય દિલ્હીમાં કેન્દ્રિત કરી પંચાયતો માત્ર ક્લાર્ક બની જશે. બજેટની મર્યાદા અને નોમેટિવ લોકેશન કારણે ફંડ ખતમ થતાં કામ બંધ થઈ જશે. મોંઘવારી સાથે જોડાયેલી નિશ્ચિત મજૂરી ખતમ કરી દીધી છે. ખેતીની પીક સિઝનમાં 60 દિવસ કામ નહીં મળે, જ્યારે ગામડાઓમાં સૌથી વધુ મુશ્કેલી હોય ત્યારે સરકાર કામ આપવાની ના પાડી શકશે. બાયોમેટ્રિક્સને પારદર્શિકતાના બદલે બહિષ્કારનું હથિયાર બનાવવામાં આવ્યું છે, જેથી ગરીબ અને ઓછા શિક્ષિત મજૂરો રોજગારથી વંચિત રહે. કેન્દ્રની મંજૂરીમાં 100%થી ઘટાડીને 60% કરી દીધું છે, જેથી ગુજરાત સહિતના રાજ્યો પર ભારે આર્થિક બોજ પડશે. મહાત્મા ગાંધીજીનું નામ હટાવી મોટું અપમાન કર્યું છે. ભાજપ 125 દિવસની ગેરંટીનો દાવો કરે છે, પરંતુ ઓછા કેન્દ્રીય ભંડોળના કારણે વાસ્તવમાં ઓછા દિવસોનું કામ મળશે, જેથી બેરોજગારી, પલાયન અને ગામડાની અર્થવ્યવસ્થા નબળી પડશે, તેમ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમય પછી આપને અહીંયા વડોદરામાં મળવાનું થયું છે, એટલે સૌ પહેલાં તો આપ સૌને, મીડિયાના મિત્રોને હેપી ન્યૂ યર. આમ તો હેપી ન્યૂ યર કહેવું અઘરું છે, કારણ કે 2025 સુધીનો અનુભવ તો આપ સૌને છે જ, પણ હવે 26 સારું જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ. આજનો મુખ્ય વિષય અને વાત, જે પ્રકારે દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસન દ્વારા જે પ્રકારની વ્યવસ્થા અથવા લોકોના જનજીવન પર મોટી અસર થઈ રહી છે, એના કારણે ભારત એકલામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભારત માટે, ભારતની લોકશાહી માટે, ભારતના જનજીવન માટે લોકોને ચિંતા થઈ રહી છે. એવા અનેકવિધ પગલાં જે પ્રજા વિરોધી, જન વિરોધી, કે જેના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ જાય, એવા પગલાં આ ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે. જે આશા અને ઉમંગ સાથે લોકોએ એમને ચૂંટીને મોકલ્યા, અને ગુજરાતમાં તો છેલ્લી ચૂંટણીમાં 26માંથી 25 બેઠકો એમને મળી, અને અત્યારે તો 162 જેટલી બેઠકો ધારાસભામાં એમની પાસે છે. ત્યારે તો ગુજરાતની પ્રજા અત્યંત ખુશ, આનંદિત અને સુખી હોવી જોઈએ. એને બદલે આજે જે નિર્ણય, એક બહુ મહત્ત્વનો નિર્ણય મનરેગા બાબતમાં કેન્દ્રની ભાજપા સરકારે કર્યો છે, એ બાબતે આપની વચ્ચેના આપના દ્વારા ગુજરાતમાં, વડોદરામાં
અને લોકો જાણે અને કોંગ્રેસ પોતાની વાત પ્રજા વચ્ચે લઈ જઈને એની સામે આંદોલન કરવા જઈ રહી છે, એ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. જે મૂળભૂત આશયથી 2004માં જ્યારે દેશની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીને ચૂંટીને મોકલી અને યુપીએ સરકાર રચાઈ અને 2005માં મનરેગા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો. 2006માં મહાત્મા ગાંધી નરેગા યોજના એ આ દેશમાં લાગુ કરવામાં આવી અને એનો જે મૂળભૂત આશય હતો કે આ દેશમાંથી ગરીબી દૂર કરવામાં આવે, રોજગારીની નવી તકો ઉત્પન્ન કરવામાં આવે અને એના દ્વારા વિકાસ કેવી રીતે થાય ગુજરાતનો, ગામડાઓનો, એ માટેનું આયોજન કરવામાં આવ્યું. અને એના કારણે અનેક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ. એમ જોવા જઈએ તો એ જમાનામાં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે લગભગ 7 કરોડ જેટલા ગ્રામીણ કુટુંબોને રોજગારી મળતી હતી. અને એ રોજગારી મળતાની સાથે ગ્રામ્ય જીવનમાં સુધારો થયો. કુદરતી આફત હોય, મુશ્કેલીઓ હોય, એમાં પુરુષ નહીં પણ આ દેશની મહિલાઓ, એમને માટેની જે મુશ્કેલી હતી કુદરતી આફતો વખતેની, એમાં પણ એમને રાહત થઈ અને જીવન સામાન્ય બને અને ગરીબીની રેખાની નીચે જીવનારા જે લોકો હતા એ સંખ્યામાં પણ બહુ મોટો ઘટાડો થયો. તમે ચાહે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય, ચાહે તમે રોજગારીની પરિસ્થિતિ હોય, તમારી પર કેપિટા ઇન્કમની સાથેની જે કંઈ પરિસ્થિતિ હોય, એ તમામ પરિસ્થિતિઓમાંથી ખૂબ મુશ્કેલની પરિસ્થિતિમાં આવી છે. એક બાજુ રોજગારી વધારવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી એની સરકાર આવ્યા પછી અત્યારે એમ કહે છે કે અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ. તો મફત અનાજ આપવાની કેમ જરૂર પડી ફૂડ સિક્યોરિટી એક્ટમાં? અને સીધું અનાજ આપવાને બદલે રોજગારી આપી હોય તો એ પોતે રોજગારીમાંથી કમાઈ અને એ પોતાનું અનાજ સારી રીતે લાવી શકે એવી સ્થિતિ હોય, ત્યારે એ નહીં લાવવાને બદલે આજે જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં સુધારો કરવાને બદલે દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. ન કરે નારાયણ, આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. વિશ્વના અનેક દેશો, ચાહે બલ્ગેરિયાનો દાખલો લો, ઇઝરાયલનો દાખલો લો, અને હમણાં જ્યાં કંઈ જુદા જુદા દેશોમાં બની રહ્યું છે કે પ્રજાનો જે જુવાળ છે, તમે જેટલી સ્પ્રિંગ દબાવો એ સ્પ્રિંગ દબાતી જશે, પણ એ સ્પ્રિંગ ઉછળવાની તૈયારી આ દેશમાં પણ થતી એવું લાગે છે. જ્યાં લોકશાહીનું હનન થતું હોય, જ્યાં પાર્લામેન્ટ પૂરી ચાલતી ના હોય, જ્યાં ચૂંટાયેલા મેમ્બર પાર્લામેન્ટ કે ધારાસભાના પ્રતિનિધિઓને માટે લોકોના પ્રશ્નોને વાચા આપવાની, પૂરતી રજૂઆત કરવાની તક ન મળતી હોય, એવા દેશની લોકશાહી માટે બહુ મોટો ખતરો જે ઊભો થયો છે. અને એમાંય આ તમને એમ લાગે કે આ તો ગ્રામ્ય વિસ્તારના લોકોને લાગુ પડે છે, એનાથી શહેરી વિસ્તારના લોકોને શું ફેર પડે? તો એનાથી ખતરો તમામ આ ભારતના લોકોને થવાનો છે. એનું કારણ એ છે કે ગામડામાં જેટલી બેરોજગારી વધશે એટલે ગામડા તરફથી પલાયન ગામડાના લોકોનું ક્યાં થશે? તો કે શહેરીકરણ તરફ. એક બાજુ કેશુભાઈ પટેલના સમયમાં પેલું ગોકુળિયું ગામની વાત લઈને આવેલા આ લોકો કે ગમે ગામડાઓને ગોકુળિયું કરીશું, એ ગોકુળિયું ગામની વાતને તો ખતમ કરવાની વાત કરવા માંડ્યા અને ગોકુળિયા ગામને બદલે હવે સ્માર્ટ સિટીની વાત કરવા માંડ્યા. અને શહેરીકરણના જે પ્રશ્નો છે કે જેને માટે આપણે આજે પણ જોઈએ છે, વડોદરા શહેરની 22-24 લાખની વસ્તી, એમાં તમે ટ્રાફિક, પોલ્યુશન, તમારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણીથી માંડીને અનેક જે પ્રશ્નો, જ્યાં કહેવાય કે ઇન્દોર સારામાં સારી સિટી ગણાતી, ત્યાં પીવાના પાણીના કારણે 15 કરતાં પણ વધારે મોત થતા હોય, અને આ જ પ્રશ્ન ગાંધીનગર જેવા સિટીમાં જો આ ભારતીય જેવા જનતા પાર્ટીના રાજમાં આવતા હોય તો મને લાગે છે કે કેવા પ્રકારનું રાજ એ લોકો કરી રહ્યા છે દેખાય છે. ન્યૂનતમ મજૂરીની વાત એ જમાનામાં જ્યારે સોનિયાજીના નેતૃત્વમાં ડૉક્ટર મનમોહનસિંહજીએ આ મનરેગા યોજનામાં 140થી શરૂ કરીને લોકોને આપવાને કર્યું, તો ગામડામાં સામાન્ય લોકોમાં જે માલન્યુટ્રિશનનો પ્રશ્ન તો દૂર થયો, બાળકોના ચહેરા પર મધ્યાહન ભોજન, કન્યા કેળવણી ને આવી બધી યોજનાઓના કારણે જે જુદી જુદી યોજનાઓ કોંગ્રેસ લઈ આવી, એ બધી યોજનાના કારણે લોકોનું જનજીવન સુધર્યું હતું. અને એ તમામ યોજનાઓ, એ રાઇટ ટુ ઇન્ફોર્મેશનની વાત હોય,
રાઇટ ટુ એજ્યુકેશનની વાત હોય, કોંગ્રેસની સરકારે રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું તો આમણે ગામડાઓની ને સ્કૂલો બધી બંધ કરવા માંડી, જેથી એ શિક્ષણ મળે જ કેવી રીતે? જે અધિકાર કેન્દ્રની સરકારને, જેનો ખર્ચો કેન્દ્રની સરકાર ભોગવે, એ તમામ બંધ કરવાનું કરવા માંડ્યા. એટલે પ્રજા વિરોધી પગલાં લેવાનું જે કામ કરી રહી છે આ ભારતીય જનતા પાર્ટી, શ્રમિકોનું શોષણ, શહેરી અને પંચાયતી રાજને તો ખતમ કરી દેશે. અને હવે તો ઓટોક્રસી આવી. એ ઓટોક્રસી એટલા માટે કે હવે તમામ નિર્ણયો પહેલાં પંચાયતમાં કરવાના હતા, કારણ કે આ ડિમાન્ડ ડ્રીવન યોજના હતી. યોજના અંગે એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષો એમ કહેતા હતા કે આ યોજના ભ્રષ્ટાચારી છે, ખોટી છે અને એને બંધ કરવી જોઈએ. અને એ સમયમાં પણ યુનોએ કહ્યું કે આખા વિશ્વમાં સૌથી મોટી રોજગાર આપનારી આ મનરેગા યોજના છે. આ યોજનાને કારણે આ દેશ સામાન્ય જનજીવન તરફ જતો ગયો. અને જે આંકડાઓ મેં આપને કીધા કે લગભગ હવે તો આ યોજનાના છેલ્લા આંકડા પ્રમાણે જાન્યુઆરી 2026માં 4,86,00,000 ફેમિલીને એનો લાભ મળતો હતો. મને એ નવાઈ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી લડીને 2014માં લોકોને ઠાલા વચન આપ્યા કે દર વર્ષે 2 કરોડ નવી રોજગારી આપીશું, ત્યારે 2 કરોડ રોજગારી 5 વર્ષમાં ગણો તો એ 10 કરોડ થાય અને બીજા 5 વર્ષમાં ગણો તો 20 કરોડ રોજગારી થાય. એને બદલે રોજગારી રહી નહીં, ઉલટા જે રોજગારો હતા, જે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી, એ એકમો અને બીજા અનેક વેપાર ધંધા, જીએસટી, નોટબંધી અને એવા અનેક કારણોને લીધે આ દેશમાં સામાન્ય લોકો બરબાદ થયા. વધારે ચિંતાનો વિષય એ છે કે જે પ્રકારના આંકડાઓ ભારતીય જનતા પાર્ટી, એના પ્રવક્તાઓ, એની પબ્લિસિટી, એના મીડિયા દ્વારા હંમેશા આપવામાં આવે છે અને એના દ્વારા એમ કે દેશનો જીડીપી 5 ટ્રિલિયન ઇકોનોમી, આ બધી વાતો લાગે તો એક સુંદર મજાનું સુંદર સ્વપ્ન લોકોની સામે રજૂ કરવામાં આવે. પણ વાસ્તવિકતા જોવા જઈએ તો પર કેપિટા ઇન્કમમાં સામાન્ય માણસનો ઘટાડો થયો અને જીડીપી જે આપણે સમજીએ છીએ જેના દ્વારા જીડીપી વધે, પણ અત્યારે તો ગરીબીની રેખાની નીચે જીવનારા લોકોમાં વધારો થયો છે. અને હંગર ઇન્ડેક્સમાં ભારત 127માંથી 105માં નંબરે છે અને લગભગ 27.3%ની પરિસ્થિતિમાં છીએ. એટલે એલાર્મિંગ સ્થિતિ છે, જે આપણે ટીવી ને મીડિયામાં અનેકવાર જોયું હોય કે આફ્રિકા અને બીજા દેશોમાં ભૂખમરાથી અને નાના બાળકો એ માલ ન્યુટ્રિશનના કારણે મરતા જોવા ના મળે. એવી પરિસ્થિતિ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલુ રહે તો આ દેશમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થશે. અને એટલા માટે જ એને એલાર્મિંગ સ્થિતિ કહી છે. અને જે બજેટની જોગવાઈ એ જમાનામાં જ્યારે મારા જવાને પણ 2004માં લોકસભામાં પ્રજાના આશીર્વાદથી ચૂંટાઈને જવાનું મળ્યું હતું અને 2009માં સરકારમાં મંત્રી બનવાનું પણ મળ્યું હતું, તો એ જમાનામાં 40,000 કરોડથી શરૂ કરેલી આ મનરેગા યોજના, એમાં રાહુલજીએ અને એણે ખાસ રસ લઈ અને એ બજેટને લઈ ગયા હતા લગભગ 86,000 કરોડ સુધી, કે જેના દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વિસ્તારના કામો, અને આપ જાણો છો એમ કે આ ડિમાન્ડ ડ્રીવન યોજના હતી કે લોકોને કયા કામની જરૂર છે અને એ કામને કારણે. બીજી તો નોટ અમારા પ્રવક્તા તમને આપશે જેમાં બધી વિગતો આપી છે કે કયા કામ, કેટલા કામ, કેવી રીતે, શું હતું આ યોજનામાં, ભારતીય જનતા પાર્ટીએ કેવો ફેરફાર કર્યો છે ને આ. પણ મારે જે મુખ્ય મુદ્દાઓ આપના પર ધ્યાન પર લાવવા છે કે કેવું તંત્ર ચાલી રહ્યું છે. શું પ્રજા ખુશ છે, રાજી છે, સુખી છે? પ્રજા તો ઠીક, પણ હમણાં જે વાત બહાર આવી કે અહીંયાના પણ 5 MLA પણ પોતાની ફરિયાદ રજૂ કરી કે અમારું કંઈ ચાલતું નથી, અમારો અવાજ પણ આવતો નથી. કોંગ્રેસની તૈયારી તો પ્રજાના પર આધાર છે. અમારું કામ તો પ્રજાની સાથે રહીને એના પ્રશ્નોને વાચા આપવાનું છે. અને સમગ્ર રાજ્ય હોય, ચાહે વડોદરા હોય, અમદાવાદ, સુરત હોય, રાજકોટ હોય, અમારો પ્રયત્ન એ માટેનો જાગૃતિનો પૂરેપૂરો ચાલુ છે. થોડી કચાશ હોય તો તમારા જેવા પત્રકાર મિત્રો માર્ગદર્શન પણ આપી શકે, રસ્તો પણ બતાવી શકે. પણ મૂળ વાત એ છે ખોટું છે ખોટું જ છે, સાચું છે સાચું જ છે. એટલે ખોટા પ્રત્યેની પણ સરનો જે દુરુપયોગ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશનને એક મશીનરીને પોતાના હાથા બનાવીને ઉપયોગ કરી રહી છે, એક જ
સિક્કાની બે બાજુમાં પોતાની તરફેણમાં કઈ બાજુનો કેવી રીતે ઉપયોગ કરવો એ સરમાં જ્યારે શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારેની મતદાર યાદીની નોંધણીઓ થઈ એમાં પણ થયો. સવાલ એવો છે, ઘણા એવી વાત કરે છે કે ફેબ્રુઆરી મહિનામાં પણ કોર્પોરેશનની ચૂંટણી આવી શકે અને એપ્રિલમાં પણ માનો કે ઓવરઓલ લોકલ બોડીઝની ચૂંટણીઓ આવે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતની બધાની સાથે આવી શકે. પણ આખરે તો નિર્ણય પ્રજા કરવાની છે. પ્રજા છેતરાઈ ના જાય, ગુમરાહ ના થઈ જાય અને પ્રજા દબાઈ ના જાય અને જેમ તેમ કરીને એમને દબાઈને કચડાઈને રાખવામાં આવશે તો મને લાગે છે કે પરિસ્થિતિ ન બગડે એ જોવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની છે. મનરેગા બચાવ સંઘર્ષ અભિયાન તમારું ક્યાં સુધી ચાલશે? અમારું 45 દિવસનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. આજની આ પ્રેસ કોન્ફરન્સથી શરૂ કરીને એ 45 ડેઝનો સમગ્ર દેશવ્યાપી આ કાર્યક્રમ આપવાનો છે. કદાચ તમારા જે અભિયાન છે, અભિયાન ઉપર કેન્દ્ર સરકાર જે સત્તામાં છે એ કોઈ નિર્ણય નહીં લે તો તમે કયા પગલાં લેશો? શરૂઆત અમે ધરણાથી માંડીને લોકોને જોડવામાંથી, લોકજાગૃતિથી માંડીને શાંત અહિંસક ગાંધીજીના માર્ગે અમે આ નિર્ણયનો જોરદાર બરાબર વિરોધ કરીશું. કોઈ કેનાલ કરવી છે, કોઈ ગટર વ્યવસ્થા કરવી છે, કોઈ રસ્તાનું કામ કરવું છે, પોતાના ફળિયાનું કામ કરવું છે, કોઈ નાનકડો કૂવો ખોદવો છે, એ કામ કરી શકતા હતા. એને બદલે આ તો દિલ્હીથી જે આદેશ મળે એ જ કામ હવે નવી યોજના પ્રમાણે કરી શકાશે. અને બજેટ પણ પહેલાં તો જવાબદારી કેન્દ્ર સરકારની હતી પૂરેપૂરી, હવે તો એમણે ડિવાઈડ કરી નાખ્યું. 40% રાજ્યોએ ભોગવવા પડશે. જે રાજ્યોએ પોતે બહારથી લોન લઈને પગારો ચૂકવવા પડે એવી પરિસ્થિતિ આવી હોય તો તે આવી યોજનાઓને માટે ફંડ કેવી રીતે ફાળવશે? એનો અર્થ એવો થયો કે લોકો માટેની બિલકુલ જરાય ચિંતા કર્યા વગર આ પ્રકારના ફેરફારો એમણે ખૂબ ઝડપથી કર્યા છે. અને એવા સંજોગોમાં મને લાગે છે કે આ એક એવી શરૂઆત છે કે ગામડામાંથી અને શહેરોમાંથી પણ આ અવાજ આવવાનો છે, કારણ કે બેરોજગારી એટલી જ વધતી જાય છે, મોંઘવારી એટલી વધતી જાય છે. જે લોકો મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર ને તમામ વાતો કરી અને સત્તા પર આવ્યા તો પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રોને મારે આપને જ પૂછવું છે કે શું કોંગ્રેસના શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો, જે મોંઘવારી હતી, જે પ્રકારની બેરોજગારી હતી, એના કરતાં શું એ ઘટી છે અથવા તો જીવન સુધર્યું છે કે કેમ? આ વાત પ્રજા સુધી લઈ જવાનું કામ મને લાગે છે કે એક ચોથા સ્ટ્રોંગ મીડિયમ તરીકેની આપની જવાબદારી છે, એક લોકતંત્રના બહુ મજબૂત પાયા તરીકે. એટલે અમે ખાસ તો આ મુદ્દાને, બાકી તો લેખિતમાં અમે જે કંઈ પ્રેસ નોટને જે આપ્યું છે એના આધારે તમે જે કંઈ બીજા સવાલો પૂછવા પૂછી શકો. પણ મૂળ વાત એ છે કે પ્રજા વિરોધી પગલાં લેવાની જે પ્રકારે શરૂઆત કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શરૂ થઈ છે એનાથી મને લાગે છે કે દેશમાં આ લોકશાહી, બંધારણ અને લોકોના અધિકારો માટેની લડત મજબૂત થશે. અને એની શરૂઆત મને લાગે છે કે આ મનરેગાથી થશે અને એનો પ્રચંડ પ્રતિસાદ પ્રજા અને એનો જવાબ ભારતીય જનતા પાર્ટીને આપશે.